હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે 12:30 વાગે આપણા વ્લોગમાં ગુડ મોર્નિંગ થઈ છે. આપણે ઉઠી તો ગયા છે વહેલા, પણ હજી જો નાવા ધોવાનું બાકી છે. વિવાન જો મસ્ત તૈયાર થઈ ગયો, હું ને વિવુ બે હુંઘર્યું પડી છે, બાકી બધા નાહી તો નારા તૈયાર થઈ ગયા છે. રિંકુબેન એના ઘરે કામ કરીને એવી બોલો, અને એમના નણંદને એડમિટ કર્યા છે ને દવાખાને, તેનું ટિફિન બિફિન બધું કરીને વહી આવી. પણ તોય આપણે જો હજી તો લબડક લીટા કરી છે, ધીમે ધીમે કામ કરી છે. વાતુમાં બેસી જાય ને એટલે પછી કામમાં મોડું થઈ જાય. તો જો કચરા બચરા વાળી નાખ્યા છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, પાછળથી તમને જો અવાજ આવતો જ હશે. અને હું નાવાનું બાકી છે, પણ હવે વિચાર આવે છે કે હવે નાહી લઈ, ગરમી થાય છે ને એટલે. અહીંયાથી મેં જે વ્લોગનો ડેટા હોય ને એ નીરવને મોકલો હોય તો કાલ બપોરની હું મોકલવા માંડીશું ધીમે ધીમે. પણ મારામાંથી 5G નેટ છે ને તોય તે ડેટા નથી જતો. અમારા સામેવાળાને ત્યાં વાઈફાઈ છે, તો વાઈફાઈમાં હું 1 કલાક ફોન મૂકી આવી હતી, પણ તોય આપણો ડેટા જાતો નથી. એટલે હવે આપણે જોવું કે ડેટા કાંઈક મોકલવાનો કાંઈક બંદોબસ્ત કરવો પડશે, કેમ કે વાઈફાઈથી નહીં નથી જાતો, મારા ખુદના નેટથી નહીં નથી જાતો. એટલે શું કરવું? બાકી તો બ્લોગ એડિટ થાય ને તમને રેગ્યુલર જોવા નહીં મળે. તો અહીંયા આવું તો આ લોચા બહુ થાય. તો જો આજે જમવામાં ખમણ વઘારેલા છે, રીંગણા બટેકાનું શાક છે, અને હજી ભાખરી ને એવું બધું બને છે. અને જો ભાખરી પડી છે ને રોટલીનું શાકય થાય છે. વિવાન, તારે શું ખાવાનું છે? તો મારે જો ખમણ ખાવા છે થોડા, અને થોડુંક રોટલીનું શાક કરીશ. શાક ભાખરી આપણે નથી ખાવા. અને છાશ છે. તો જો જમવા બેઠા છે ને આ કટકો હું 5મી વાર લઉં છું, કારણ કે અમારા ઘરમાં બધા એટલો અવાજ કરે છે ને કે કાંઈ સાંભળવા, હું બોલું ને કાંઈ સાંભળવા જ નથી દેતા. એટલે બધાને સ્ટ્રીક વોર્નિંગ દીધી છે, હું બોલતા ને એટલે હું મારા બ્લોગનો છે ને કટકો લઈ શકું. એને વિવાન હજી જ કાંક કહું કે એ વિવાન, એ વિવું, એ તે કા બધા બોલ બહુ કરે. તો વિવું જો ભાખરી પગલું છે, એના મમ્મીએ જો કેટલી મસ્ત મોટી ભાખરી કરી દીધી છે. એવું હશે ને રિંકુબેન કે મારી છોકરી ઓછી આમ ભૂખી ન રહે એમ, એટલે મોટી કરી દીધી છે ને વિવું. લે તો જો એક રોટલી પગલું છે અને એક ભાખરી પગલું છે. અને વિવુ નાની હતી ને ત્યારે એને પૂછે ને કે તારે કોની હારે મેરેજ કરવા છે, તો વિવુ એમ કે મારે પાયલ વાસી હારે મેરેજ કરવા છે, એવું કહેતી. કારિકુબેન અને છે ને હું નાની હતી ને તો મારી વસ્તુ કોઈને ન દેતી, પણ વિવુ આવે ને એટલે હું એને મારી બધી વસ્તુ દેતી. નેલ પોલિશ થી લઈને A to Z બધી વસ્તુ દેતી. તો એ લોકો જોઈન્ટ ફેમિલીમાં લેતા ને તો આપણે વિવુ હાટુ એક વસ્તુ લીધી હોય ને તો એમ કે નહીં, મારે આર્યનભાઈ નું, મારે એન્જુ દીદી નું, મારે વિવાનભાઈ નું બધાની વસ્તુ લેતી જવાની, એમ એકલાની નહીં. કાવ્યું જો બપોરે જમવા માટે બેસી ગયા છે, અને જે અમે પહેલી પેટી લાવ્યા હતા ને એ સારી નહોતી નીકળી. આ બીજી પેટી 1 નંબર છે, મસ્ત કેરી છે. બંને જો કે કેસર જ લાવ્યા હતા અમે. અને જો 3 જણા છીએ અત્યારે જમવામાં. નીવુભાઈ તો અત્યારે ઘરે વયા ગયા છે. હા, બધા વયા ગયા. હા, ઘરના છે જો. હા, અને જો આ બટેકાનું શાક છે, પછી તોરિયાનું શાક છે, રોટલી છે, અને ભાખરી, છાશ, કેરી ને એવું બધું છે. અને તમને શાંત જોવા મળશે જો, કારણ કે અમે 3 જ છીએ. નગર નીબુ ધમાલ કરતો હોય બપોર વચ્ચે. કેટલી ધમાલ કરી નાખી હોય, કેટલું ખાધું હોય, જોયું હોય. હા, બધું શાંત થઈ ગયું વાતાવરણ. તો પેલા છે ને વિવુ અને વિવાન બે બહુ બાંધતા હતા, અને હવે રિંકુબેન બે માં બહુ પ્રેમ ઉભરાય આવે છે. કા બે ધ્યાન રાખ, મોટા થઈ ગયા ને હા. તો જો વિવાને પેલા દીદીનો મસાજ કર્યો, અને હવે જો ઈ માથામાં હાથ ફેરે હુઈ ગયો વિવાન. અહીંયા એની મમ્મી હુતી છે ને અહીંયા બીજો ફોન પડ્યો છે, તો વિવાનો ફોન બોલાય અને મમ્મી એમને અહીંયા એકબીજાને ફોન કરે છે. રિંકુબેન અહીંયા જ છે. વિવુ કે નવો ફોન લઈ દો, હવે નવો ફોન લઈ દો, કે 10th પતી જાય પછી. વિવાન તારો નંબર ક્યારે છે? પછી આગલે જન્મ ને. બિચારા એવું ન હોય, આજે એવું છે કે છોકરી એટલી વાલી હોય ને એટલે બિચારા છોકરાને કઈ લઈ નથી દેતો. પેલા નાના હતા ને તો વિવાન છે ને વિવુન કાંક વસ્તુ લઈ દે ને તો બાત તો ઈ કે તમને તમારી છોકરી જ વાલી છે, હું વાલો નથી. કા વિવાન? કારણ કે છોકરીઓને વધારે વસ્તુ લેવાનું હોય. રક્ષાબંધન ની ગિફ્ટ લઈ દે ને તો એ રોવે કે એને કેમ લઈ દીધી, મને કેમ નહીં.
તો જો અત્યારે મારા મમ્મી છે ને વેફર ને એવું તળે છે. વેફર ને તળેલું મને ભાવે તો ખરા, પણ આપણે ગરમી છે ને એટલે ના પાડતા કા મમ્મી. તો ગોળની વેફર શાક અમારી હા એટલે ગાંઠિયા નવા બનાવ્યા છે. હા મમ્મી કે ચાઈક, કારણ કે નવી વસ્તુ બનાવીને કેવી બની છે એટલે. તો જો વેફર ને એવું તળે છે. અને ચા મમ્મી કે બનાવું, મેં કીધું ના ના ચા તો ભાઈ આ ગરમીની નથી પીવી, અમારા ઘરે કોઈ વ્યસ્ત છે ને યાર લુખી થોડી ગમથી ખાવી છે. હા તો ચાખવી છે ને એટલે. બાકી પાણી બહુ પીવડાવે ને એટલે ભૂખ તો બહુ લાગે, પણ હું ખાવું ની જ નકરું વિચારા રાખી કા મમ્મી. પાણી પીને ધરે હા સાચી વાત છે. થવા માંડે છે. તો એ તે અહીંયા તમારા ઘરે કઈ ગરમી જ નથી થતી. કાલ મેં રોટલી કરીને તો મને ગરમી ન થાય. અમારા ઘરે તો નીતરી રહી આખા. બાર જેવું ફીરે કેવો પવન બહુ મસ્ત આવે. અહીંયા ગલેરીમાં ઊભા રહીને તોય તે મજા આવે. તો જો સાબુદાણાના ગાંઠિયા કર્યા છે મારા મમ્મી ને લોકોએ, અને બટેકાની વેફર કરી છે. તો જો આટલી તળી છે, વધારે નથી તળી, નાની કાથરોટ છે. જુઓ એક હાથ ને આમ મોટી કાથરોટ નથી, કારણ કે બધાને નથી ખાવું. એટલે વીવું કે માં નથી ખાવું. વીવું તાર કેમ નથી ખાવું? વીવું કે નથી ખાવું. કેરી ખાને વીવું એટલે તને પિમ્પલ્સ થાય, બાકી ન થાય. પણ વીવું ને કેરી બહુ ભાવે. એક પેટી વીવું એક દિવસમાં ખાઈ જાય તને ટાર્ગેટ આપ્યો હોય તો. ખાઈ શકું પણ ખાતી નથી. હા વિવાન એક પેટી 2 દિવસમાં વીવું ફૂટવાડી દે, કંટ્રોલ નો રાખીને તો વિવાન તાર નથી ખાવું વેફર કેવું કઈ? તો કાંઈ નહીં, હાલો કોઈને ખાવું નથી તો આપણે થોડુંક ટ્રાય કરીએ. બીજું હું તો વિવુ અને વિવાનનો હમણાં જ બર્થડે આવે છે. વિવાન તું ગિફ્ટમાં શું લેવાનો છો તાર ડેડી પાસેથી? ફૂટબોલના સ્ટડ્સ. ફૂટબોલના સ્ટડ્સ લેવાનો છે. વિવુ તું કાંઈ નથી લેવાનું? ઓલરેડી લઈ લીધું હશે બધું એટલે. તો લેવું છે નહીં, થોડુંક વધારે બજેટની ઉપર છે. શું લેવું છે એને? બંને લેવું છે. કેવું ડાયસન લેવું છે, આવે લાખોમાં. હું કહું છું કે વિવાન તારે કઈ ગિફ્ટ લેવું હોય ને તો એવી એવી વસ્તુ કે છે ને જે તો બજેટ હું તે ન લઉં એટલું. બોલો બધું આને એટલી ખબર પડે છે ને અત્યારના છોકરાઓને કે વાત જ આવવા દો. આપણને ખબર ન પડે. રિંકુબેન તને ખબર પડે છે? આ લોકો જે નામ કે ને એ નથી ખબર પડતી. ડાયસન હું કહેવાય એ જ નથી ખબર મને. ઈ આવે આપણે આ હેર સ્ટ્રેટનિંગ કેમ કરી એવી રીતે ડાયસન કંપનીનું આવે. મે બી 50,000 નું આવે છે ને વિવું, કે એનથી મોંઘું આવે છે? હા એટલાનું આવે છે. અને વિવાન ને પ્રિન્ટિંગ કેમેરો ને એવી બધી ડિમાન્ડ જે છે ને એ તો એટલી હાઈ બજેટની છે ને કાવ્યું. માસીન પાસેથી એને લેવડાવું જ છે એટલે ઈ કારનો હા ક્યારનો મને ઇન્ફ્લુઅન્સ કરે છે. એ કે માસી સસ્તું થોડુંક આવે છે પણ તારું સસ્તું બહુ મોંઘું છે. હા અને સસ્તું લઈને તો એ કઈ એટલું વર્ક ન કરે, એટલે એ કઈ લેવાનો એટલો મતલબ નહીં. એટલે હું એમ કહું છું કે તને બીજું તાર નાનું રમકડું લેવું હોય ને તો લઈ દઉં. એને બીજું કાંઈ લેવું જ નથી. કાવીવન વ્યૂ તારે? તો વ્યૂ ના પપ્પા છે ને રિંકુબેન કરતા ઉંમરમાં તો મોટા છે, પણ એના પપ્પા ઝેન્ઝી જેવા છે. ને એના મમ્મી છે ને એ મિલેનિયર કરતા ઉપર વહી ગઈ કા. એના મમ્મી કે બહાર હું કામ જમવા જાય? હું કેશો રિંકુબેન? બધું ઘરે આપણે બહાર કરતા સારું બનતું હોય તો બહાર હું કામ જવું જોઈએ. તો વ્યૂ તારું શું કેવું છે આના ઉપર? બહાર આપણે જાવ એવું કરવા ફરવા તો ન્યા આવે કે ખાવી કે ન ખાવી. તારી મમ્મી એમ કહેશે કે હું બધું બહાર જવું. બધું પીઝા તો ઘરે તો એટલે હારા બને છે, ઢોસા તો ઘરે તો એકદમ બહાર જેવા. તો અમે બહાર જઈને કરવી સારું કહેવાય તારા મમ્મી આટલું બનાવે છે. બાકી સારું કહેવાય, પણ અગર મહિનામાં એકવાર બહાર જાવી તોય તેવું મારી બેન રસોઈમાં બધું છે ને સારું બનાવે. નકરું બહારનું ખાઈ ખાઈને મોઢું દેખાય છે મોઢા ઉપર જો. કાંઈ વાંધો નહીં. એવું ને ટીનેજ હોય ને ત્યારે થાય. હા એ વાત તો સાચી છે. વિવાન તારે કઈ ટિપ્પણી કરવી છે આના ઉપર? જો લાઈન બતાવે છે ને, જો લાઈન આમ. તો હું તો થોડીક વાર વિચારમાં પડી ગઈ. જો લાઈન કરતા હતા ને કે ઈ હું હશે કામ કરે. જો લાઈન મને ખબર જ નથી. તો મારા મમ્મી એવું કે જો અત્યારે બધા કપડા હંકેલીશ તો મારા મમ્મી એવું કે છે કે મારી છે ને રિંકુ હાવ ભોળી છે. એના મમ્મી કહે છે કે એને ફોનમાં નથી ખબર પડતી, બાકી બધી વસ્તુમાં એટલી ખબર પડે. મને છે ને મારી રિંકુ એકદમ ભોળી લાગે છે. ફટકારણ બિસાઈ બોલી જાય. હું હા અને હું ભોળી લાગુ કે હું ન લાગુ? કોઈ ભોળી જ છો પણ કોઈ વિચારીને બોલે. રિંકુબેન ની ગોળે ફટનારાને બોલી ન હા રિંકુબેન રિયલમાં બહુ ભોળી. અને રિંકુબેન ઇમોશનલ બહુ છે. એ છે ને ખાલી એકનું નહીં, ખાલી એમ નહીં કે મમ્મી પપ્પા ભાઈ બેન એનું નહીં, ફઈનું મામાનું ને એના દીકરા દીકરી બધાયની એની ચિંતા બહુ હોય. એટલે ઇમોશનલ બહુ વધારે પડતી છે. એટલે એના લીધે દુખી વધારે રિંકુબેન થાય. અને લાગણી બહુ એને બહુ વધારે છે. વધારે લાગણી રોવા જ મળે છે. હા સિરિયલ જોતી હશે દીદી તો જો ને તો મમ્મી કાલ કઈક બેઠા હશે તો કપડા અંગે ભગે મમ્મી હમણાં નથી ભેગી કરશે. રોંઢો થયો છે
અને વિડીયોનું એડિટિંગ પતાવીને અત્યારે છે ને જસ્ટ અપલોડ કરતો હતો વિડીયો, ત્યાં લાઇટ વહી ગઈ. બોલો, અમદાવાદમાં રેર હોય કે લાઇટ વહી જાય, કારણ કે બહુ એટલે બહુ ઓછું જાય. કંઈક ખોદકામ ચાલે છે, કારણ કે રસ્તો બને છે ને એટલે પાણીના થોડાક ડખા છે અને અત્યારે વીજળીના કંઈક ડખા છે. જો કે ફટાફટ આવી જાય, પણ ત્યાં સુધી હવે કાંઈ થાય નહીં, એટલે નવરો બેઠો છું. હવે એ બારીક કામે પતાવવાનું છે, તો એમ થાય છે કે અપલોડ કરીને જાવ કે પછી નેક્સ્ટ ડે ઉપર રાખું, કારણ કે આ ક્યારે આવશે એનું કાંઈ નક્કી નહીં, મેસેજ એ નથી આવ્યો. હજી તો મેં તમને લોકોને કીધું કે લાઇટ ગઈ, ત્યાં લાઇટ આવી હોતી ગઈ. જો 2-3 મિનિટમાં જ આવી ગઈ, એટલે વાંધો નહીં, આપણું કામ થઈ જશે. અને ક્યાંક રોડનું કામ હાલે છે ને, એના લીધે કદાચ ઝટકો માર્યો હશે, પણ કાંઈ નહીં, હાલો કામ પતાવી દઈએ. પહેલા છે ને બધાના ઘરે એટલા બધા એસી ને એવું નહોતું. આ જ્યારથી સોલર આવવાનું ચાલુ થયું છે ને, ત્યારથી બધાના ઘરે એસી વધી ગયા છે. કારણ કે સોલર તમે લગાવો એટલે ઓલમોસ્ટ અમારે બિલ ભરવાનું જ ન આવે. જો તમે બહુ વાપરો તો થોડું ઘણું આવે. જો કે અમારે ઘરે સોલર નથી, કારણ કે અમારે થોડુંક તડકાનો ને એ બધો ઇસ્યુ છે. જોઈએ હવે ફ્યુચરમાં કંઈક થાય તો લગાવશું, અધરવાઇઝ બિલ ભરીએ છીએ. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે 7:15 થયા છે તો આપણે 6:30 યાદ દાવા ગયા હતા, અને માથું ધોવાનો વિચાર હતો પણ નથી ધોયો. મેં કીધું હવે બહુ મોડું થઈ જાય, પછી સંજ્યા ટાણે નવાય નહીં, એટલે મેં માથું નથી ધોવું, એમાં વાર લાગશે. એટલે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ત્યારે બહાર જવાનો પ્રોગ્રામ છે. એટલે જો દીવુબેન આવી ગયા છે, એના મમ્મીના મામાના ઘર વેકેશન કરવા આવી ગયા છે. રે દીવું એના ફઈના ઘરે ગયા હતા, અને ત્યાંથી જો મારા પપ્પા છે ને, લાઈક આરતીબેન છે ને મારા ફઈની છોકરી થાય, એટલે એના મામાનું ઘર થાય. એટલે વ્યુ એના મામાના ઘરે આવી છે, આરતીબેન એના મામાના ઘરે આવી છે, અને અમે મારા પપ્પાના એના ઘરે આવ્યા છીએ. તો જો વેકેશન કરવા બધા આવી ગયા છે, અને અત્યારે બહાર જવાનો પ્રોગ્રામ છે, તો બધા તૈયાર થાય છે. અને ઉનાળો એટલો છે ને, એટલે બધા નક્કી તો કરે છે કે ક્યાં જાવું, આમ જાવું, તેમ જાવું, પણ બધા હરેરી ગયા છે તડકાથી. એ કે દૂર નથી જવું, રાતે ક્યાંક અહીંયા નજીકમાં કાંઈ ખારી વસ્તુ હોય ને તો ત્યાં જઈ આવશું, બાકી ફરવા નથી જવું. એને દીધું આ લોકો ઉપર છે, છોકરાને જ્યાં જવું હોય ત્યાં લઈ જવું, બાકી અમારે તો કે એટલું બધું જવાનો ઈચ્છા છે નહીં. કામ એવું તો આપણે અમદાવાદ કરતા હાવ ઓછી ગરમી થાય છે ને, અહીંયા હાવ એમ થાય ગરમી જ નથી થતી. બોલો એવું થાય. જો અત્યારે બધા તૈયાર થાય છે, અને જો ટ્વિંકલબેન દીવાબત્તી કરે છે, અને વ્યૂ ને બધા તૈયાર થાય છે, નાટા ફેરા મારે છે. જો પેલા છે ને અમે વ્યૂ જેટલા પતલા હતા, તો વ્યૂ છે ને અમારા કપડાં પહેરી લેતી, પણ હવે વ્યૂ ને અમારા કપડાં થાય એમ નથી. કા વ્યૂ પેલા અમારા થઈ જતા, ટિંકલ માસી ના થાય, પણ ટિંકલ માસી હવે રોકાવા આવે એટલે એને એટલા કપડાં ન હોય. હા, નકર થઈ જાય. તો જો બધા રેડી થઈ ગયા છે, અને જો લાઇટ બાઇટ બંધ કરે છે. વ્યૂ એ કપડાં ચેન્જ કરી નાખ્યા છે, રિંકુબેન ને પપ્પા બહાર નીકળી ગયા છે, અને જો હવે બધાય બહાર જઈશ. વિવાન હાલો કે તાર નથી આવું તો હાલો. તો વિવાન જો એને દીદીને છે ને સુલેસ બાંધી દેતો, તો મેં કેમેરો શરૂ કર્યો ને તરત જો ઊભો થઈ ગયો. વિવાન પકડાઈ ગયો. તો એ પવન તો જો અત્યારે આવે છે, આખો ફોન ધ્રુજે છે. જો બધાના વાળ ઉડે છે, એટલો પવન અત્યારે આવ્યો છે. જો હું, આરતીબેન, મમ્મી, દિયુન, વિવાન એક રિક્ષામાં આવી ગયા છીએ, અને બાદ જમવા જવાનું છે ને આ બેન અહીંયા પાણીપુરી ખાવીશ. બોલો, તો એ જમવા પેલા જો આ બે પાણીપુરી ખાઈ છે. જો અત્યારે હું અને જીગો આવ્યા છીએ સ્ટાઇલ યુનિયનમાં, કારણ કે જીગાને થોડા ઘણા કપડાં લેવા હતા, એટલે મેં તો હાલો ભાઈ હું આવું, પણ કંઈક ગમશે તો લેવું. તો બધાય જો જમવા માટે આવી ગયા છે, બધાય બેસી ગયા છે. વિવાન પાણીપુરી ખાધી, હવે હાલશે કઈ નહીં? હાલે કઈ. આને અને દીવે ખાધી હતી, પછી વિવુ આવીને તો વિવુએ પાછળથી પાણીપુરી ખાધી. હવે શું હાલશે? કીધું હોત તો પાણીપુરી જ ખવડાવી દેત. ના ના, મેં કીધું બધાને પાણીપુરી ખવડાવી દઈને પછી જમવા આવી એમ. આ લોકોને કેટલી ના પડી, પણ તોય માયના જ નહીં. બોલો, છોકરાઓને એવું જોઈએ, જે જોવે નહીં ખાવું જોઈએ. કાવી વાત. જો મંચુરિયમ આવી ગયું છે, મસાલા પાપડ આવી ગયો છે, હજી મેન કોર્સ બાકી છે, અને હજી જો વિવાનભાઈ તો ચમચીથી મસાલા પાપડ ખાવા માંડ્યા. તો આપણે જો પરાક્રમ કરી લીધું છે. હજી છાશ આવીને બધો આખો ગ્લાસ જોવો અહીંયા ઢોળાઈ ગયો. જો પાપડ એ બગડી ગયું. તો જો આપણે ચીઝ અંગુરી મગાવ્યું છે, અને પનીરની આ એક સબ્જી છે. પનીર આપણને નથી ભાવતું એટલે એ નથી લેવું, તો આ લઈ લીધું છે. અને બધાએ જો નાન ને એવું મગાવ્યું છે, અને મેં અને રિંકુબેને બંને જો રોટી મગાવી છે, કારણ કે મને આજ રોટી ખાવાની ઈચ્છા હતી, એટલે જો રોટી મગાવી લીધી છે. તો જો અત્યારે વોચ કંઈક રિપેર કરાવવા નથી ને દીવની, એટલે બધા જો આવી ગયા છે, અને વોચ જોતા બધી ગમી જાય છે. જો બધાને ગમી તો જાય છે, પણ લેવાનો અત્યારે તો કોઈ વિચાર નથી કોઈને. આ લોકોને લેવી હોય તો ખબર નહીં, આપણે તો ખાલી જો જોઈ છે અત્યારે. વ્યૂ ને છે ને એક વોચ ગમી ગઈ હતી. વ્યૂ એમ કે છે કે મારી મમ્મી બધી વસ્તુ બતાવે ખરા પણ લઈ ન દે. એને વ્યૂ અમુક હા, એ વિવુ કે હવે બહાર નીકળો, ઓલા ભાઈ મોઢું બગાડે છે કે. સરપ્રાઈઝ હું દેખાવ્યું. વિવાન તો ત્યાં પૂછવાય હોય કે દીદી લઈ દેસ, દીદી લઈ દેસ, તો વિવાન કે તમને લઈ દે ને વિવાન.
એમાં હું પછી બર્થડે આવતો હોય ને તો ખાલી છે ને ફોટા પાડી લેવાના, પછી સ્ટોરીમાં મૂકતા જો ગિફ્ટ આપ્યું મને ટાઇટનની વોચ. પછી આપણે ત્યાં ક્યાં આવે લેવી જ છે બધી, એમ તારી દીદી મૂકતી હશે ફોટા. એ બધું મૂકે હવે. તો જો અત્યારે બધા બરફ ખાવા માટે આવ્યા છે અહીંયા. જો એકારે આટલા બધા બરફ છે તો જ્યાં ખાવા હશે ને ત્યાં ખાવા માટે વયા જાઉં. જો બધા રિક્ષામાંથી ઉતરી ગયા છે. તો જો દીયુએ અને વિવાને સ્ટીક મગાવ્યા છે ને અમારે બધાને ઓછું ખાવાની ઈચ્છા છે એટલે જો 2 આપણે ડીશ મગાવી છે, પણ જોતા તો એવું લાગે છે કે બહુ મોટી ડીશ છે. જો તો વિવાને જો લિપસ્ટિક કરી છે ઓરેન્જ કલરની. વિવાન સ્માઈલ કરતો એના દાંત છે ને આખા લે જો ઓરેન્જ થઈ ગયા છે. ઝૂમ કરીને તમને બતાવો. દાંત બતાવી દો વિવાન તારા એકવાર. તો જો આરતી બેન રિંકુ બેન અમે થોડીક વાર અહીંયા જો ફ્લેટમાં છે ને નીચે બેઠા હતા અને અહીંયા જો આ છોકરા બધા રમે છે એટલો અવાજ કરે છે ને જો. અને અહીંયા પવન બહુ મસ્ત છે. અહીંયા ખાટલા નાખીને હુઈ જાય તો થાય. હા તો હાલો હવે જાય ઘરે. પથારીનું કાંક સેટિંગ કરીને હુઈ જાય. તો જો અત્યારે લૂડો રમી છે. વિવાન છે, વિવુ છે અને દીવ છે. અમે ચારે રમી છે, બાકી બધા અહીંયા હુતા છે. જો તો લૂડોમાં અમે પહેલી વાર છે ને ટીમ વાળી રમ્યા હતા. મારી અને વિવાનની ટીમ હતી જે હારી ગઈ છે, દીવ ને વિવુની ટીમ જીતી ગઈ છે. પણ બહુ મજા આવી ગઈ એટલે બીજી વાર જો આપણે કરી છે. રૂમમાં આવી ગયા છે કારણ કે બાર બધાને હુવું છે એટલે તમે હુઈ જાઓ, અમે અહીંયા રમવાની શરૂઆત કરી દઈએ ફરી. આ વખતે અમારી ટીમ જીતી ગઈ છે. ઈ બેયની કુકડી હતી, બેયને એક જોતો હતો અને આની કુકડી વહી ગઈ. અમે હારવામાં હતા ને જીતી ગયા છેલ્લે. એ લોકોને એક જોતો હતો ને એક આવ્યો જ નહીં ને ત્યાં તો વિવાનની આખી રાઉન્ડ મારી દીધું. જીતી ગયા વિવુ. હા એકવાર તમે જીતા એકવાર અમે જીતા. મજા આવે રમવાની. હજી એક મેચ કરી. હા એક નહીં મને લાગે 2 વાગી જાય. એમ હા